ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે આપણે આવતા લેક્ચરમાં હવે લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક શીખીશું. બરાબર છે. હવે જો લાસ્ટ પેયર પાસે અને ફિશરનો જે સૂચકાંક છે એમાં સમજો પહેલા. આ વસ્તુ સમજવા માટે પહેલા અમુક ટર્મ્સ સમજવી પડે ચેપ્ટરની. એ પહેલા આપણે સમજીશું. જો ધારો કે અહીંયા હું 2 વર્ષ લખું છું, તો એક 2014 છે અને એક 2018 છે. તો આમાં જૂનું વર્ષ કયું કહેવાય? કે 2014 જૂનું વર્ષ અને 2018 નવું વર્ષ. જૂનું વર્ષ જે હોય એને આધાર વર્ષ કહેવાય, નવું વર્ષ જે હોય એને ચાલુ વર્ષ કહેવાય. હવે સમજો, આપણે હવે યાદ રાખો. તો ધારો કે અહીંયા હું લખું છું 2014 2018 ભાવ જથ્થો બરાબર છે. તો આ જે જૂનો ભાવ છે એને P0, જૂનો જથ્થો જેને Q0, નવા ભાવને P1, નવા જથ્થાને Q1. આ યાદ રાખવાનું છે કે જૂના ભાવને P0, જૂના જથ્થાને Q0, નવા ભાવને P1, નવા જથ્થાને Q1. આના આધારે આપણે આવું કહી શકીએ, આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો ભાવ હોય એને P0 કહેવાય. આધાર વર્ષનો જથ્થો Q0, ચાલુ વર્ષનો ભાવ P1, ચાલુ વર્ષનો જથ્થો. બરાબર. આધાર વર્ષનો ભાવ P0, આધાર વર્ષનો જથ્થો Q0, ચાલુ વર્ષનો ભાવ P1 અને ચાલુ વર્ષનો જથ્થો Q1. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. બરાબર. હવે હું તમને ત્રણેય જે સૂત્ર છે લાસ્ટ પેયર પાસે અને ફિશરે સમજાવું છું. જો ધારો કે આવી રીતે રકમ આપેલી હોય, અહીંયા P0 Q0 P1 Q1 આટલું સૌપ્રથમ આપણે લખી લીધું. બરાબર. હવે લાસ્ટ પેયરનો સૂચકાંક એને કહેવાય 1000 વાળું સૂત્ર. આપણે યાદ રાખીશું 1000 વાળું સૂત્ર. હવે કેવી રીતે 1000 ને સમજો. અહીંયા PQ લખી લેવાના, 1000 PQ લખી લેવાના અને 1000. બરાબર. હવે સૂત્ર શું? લાસ્ટ પેયરનો સૂચકાંક IL બરાબર P1 Q0 આના છેદમાં 100. એવી જ રીતે પાસેનો સૂચકાંક, પહેલા લાસ્ટ પેયર પછી પાસે. તો પાસેનો સૂચકાંક એટલે એને કહેવાય 1101 વાળો સૂત્ર. હવે 1101 1101 બરાબર છે. પાસેનો સૂચકાંક તો આપ્યો
1101 અને ત્યારબાદ ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. એટલે આ છે લાસ્પેયર, પાસે અને ફિશર. બરાબર છે. જો આપણે યાદ રાખવાનું કે જ્યારે દાખલામાં એમ પૂછેલું હોય કે ભાઈ લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો, એના માટે અમે તમને આખી સમજૂતી આપી કે કઈ રીતે એનું સૂત્ર બને છે. બરાબર. તો પહેલાં બધા આટલી વસ્તુઓ કોપી કરી લઈશું. આટલું લખાઈ જાય એટલે આપણે આગળ હવે દાખલા ગણીએ છીએ. બરાબર છે. તો જુઓ, હવે આપણે સ્ટાર્ટ કરીશું. ચોપડીમાં તમને કહું એ દાખલો, ચોપડીની અંદર પેજ નંબર 22 ઉપર જે ઉદાહરણ 12 આપેલું છે, પેજ નંબર 22 ઉપર ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12, પેજ નંબર 12. એ રકમ લખીશું સૌપ્રથમ વસ્તુ, ચોખા, દૂધ, કેળા અને બ્રેડ. એકમ કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ, ડઝન. 2016 ભાવ જથ્થો. આપણે 15 પહેલા લખીશું, જેમાં 1500 બાજુ તો આપણે 15 પહેલા પછી 100. તા યાદ રાખવાનું, હંમેશા પહેલા જૂનું વર્ષ લખવું. તો 15 ના જે ભાવ છે 39, અને એક તો રકમમાં ભૂલ ના થવી જોઈએ. 2016 2015 આપ્યું, આપણે 1500 એ રીતે લખીશું. બરાબર. 39 1 40 12 45 2 32. ભાવમાં 40 1.5 આ ભાવ જથ્થો લખે. હવે તમને ખબર છે કે ભાઈ આમાં જૂનો ભાવ કયો છે? આ P0 Q0 P1 Q1. બરાબર. હવે જો સૌપ્રથમ આપણે, મેં તમને પહેલા જ સમજાવ્યું, લાસ્પેયરનો સૂચકાંક હોય એટલે એની માટે આપણે 1000 વાળો સૂત્ર, એટલે PQ 1000. આ લાસ્પેયર માટે. P1 Q0 40 એકા 40, 44 ગુણ્યા 12 બરાબર છે 528. 50 ગુણ્યા 2 100, 36 દુ 72. જો આપણે P1 અને Q0 નો જે ગુણાકાર છે એ કર્યો. બરાબર. ત્યાર પછી P0 Q0 39 એકા 39, 40 ગુણ્યા 12 480, 45 ગુણ્યા 2 30 દુ 60. સરવાળો કરીશું. સૌપ્રથમ લાસ્પેયરનો સૂચકાંક યાદ રાખવું.
લાસ્ટ પેયરનો સૂચકાંક IL P0 Q0 ગુણ્યા 740 છેદમાં 669 ગુણ્યા 100 બરાબર 110.61. પછી પાસે IP તો પાસેમાં PQ 1101 1101 મેં પહેલા જ સમજાવ્યું. તો જો P1 Q1 40 ગુણ્યા દોઢ એટલે 60 10 44 440 75 અને 48. P0 Q1 બરાબર છે 58.5 40 ગુણ્યા 10 400 45 ગુણ્યા દોઢ 67.5 અને 45 30 ગુણ્યા દોઢ 45. ટોટલ કરીશું તો આનું ટોટલ 575 ને 583 623 29 629 અને અહીંયા આવશે 500. પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 ગુણ્યા 100 629 571 ગુણ્યા 100 બરાબર આવશે 110.16. જો લાસ્ટ પેયર અને પાસો ત્યાર પછી જે ત્રીજું સૂત્ર આવે છે એ છે ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં IM ગુણ્યા IP 110.61 110.16. હવે બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવાનું તો 110.38. હવે જો અહીંયા દરેક જગ્યાએ અર્થઘટન કરવાનું હોય તો આ જે જવાબ આવે એમાંથી 100 માઇનસ કરવાના. તો શું લખવાનું 110.61 માઇનસ એટલે 10.61% વધારો થયો છે. અહીંયા 110.16 માઇનસ 100 એટલે 10.16% વધારો થયો છે. અને અહીંયા 110.38 એટલે 10.38% વધારો થયો છે. એટલે આ તો લાસ્ટ પેયર પાસે અને ફિશરનો સૂચકાંક બરાબર છે. બધા આ દાખલો પહેલા અહીંયા કોપી કરી દો. હવે જે દાખલો આપણે ગણીશું એની અંદર હું તમને માત્ર આનું જે સૂત્ર છે ત્યાં સુધી લઈ જઈશ. આગળની જે ગણતરી છે એ તમે જાતે પણ કરી શકશો. આ હતું આપણું ઉદાહરણ નંબર 12. હવે આપણે એક ઉદાહરણ 14 પહેલા કરીએ છીએ બરાબર છે. ઉદાહરણ નંબર 14 જો ધ્યાન રાખો બધા. બધાએ આ કોપી કરી લેવાનો. સાથે જે જગ્યાએ દાખલો પૂરો થતો હોય ત્યાં વિડીયો સ્ટોપ કરીને કોપી કરી લેવાનો. હવે પ્રશ્ન છે કે આદર્શ સૂચકાંક ગણો. હવે યાદ રાખો આદર્શ સૂચકાંક લાસ્ટ પેયર પાસે અને ફિશર એ ત્રણેય સૂચકાંકની અંદર જે ફિશરનો સૂચકાંક છે એ આદર્શ સૂચકાંક છે બરાબર છે. તો વસ્તુ ABC જૂનો તો 0 અને 2015 9 તો P1 Q1. યાદ રાખો આદર્શ સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક કહેવાય. આ ખબર હોવી જોઈએ બરાબર. 16 20 32 10 9 16
20, 24, 40, 11, 9, 17. હવે સૌ પ્રથમ લાસ્ટ યર માટેના જ કાના PQ 1 0 0 આપણે 3 3 શોધીશું બરાબર છે તો P1 Q0 20 ગુણ્યા 10 200 24 ગુણ્યા 9 216 640 10 ગુણ્યા 16 160 20 9 180 48 ને 32 512 બરાબર છે ટોટલ કરીશું 1066 પછી આનું ટોટલ આવશે 852 PQ પાસે માટે 1101 220 216 680 P0 Q1 11 ગુણ્યા 16 176 180 17 ને 1734 544 સરવાળો કરીશું 1116 આવશે અને અહીંયા આવશે 914 આ સરવાળો હવે શું કરીશું આપણે ફિશરનો જે સૂચકાંક છે તો કે ડાયરેક્ટ ફિશરનું સૂત્ર તો પહેલા લાસ્ટ પેયર વાળો P1 Q0 P0 Q0 ગુણ્યા પછી પાસે P1 Q1 upon P0 Q1 બરાબર છે લાસ્ટ પેયર પછી પાસે બંનેનું સૂત્ર લખાઈ જાય પછી અહીંયા 12 ની સાઈડ ગુણ્યા 100 આ ફિશરનું ડાયરેક્ટ સૂત્ર છે બરાબર હવે આપણે કેલ્સીમાં 1056 ભાગ્યા 852 1116 upon 900 અને ગુણ્યા 100 તો આ રીતે આપણે ફિશરના સૂચકાંકમાં કરીશું બરાબર હવે આ બંનેનો જે ગુણાકાર આવશે અને ભાગાકાર 1.5369 આનું વર્ગમૂળ કાઢીશું 1.5369 જે આવશે એનું વર્ગમૂળ 1.2357 અને ગુણ્યા 123.57 આમ યાદ રાખો અર્થઘટન કરવાનું હોય તો આધા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના ભાવમાં ચાલુ વર્ષના ખર્ચમાં તો 23.97 માઇનસ 100 બરાબર 23.97% વધારો થયો બરાબર છે આનું અર્થઘટન થશે એટલે આ ડાયરેક્ટ કોનો સૂચકાંક હતો ફિશરનો એટલે આમ ત્રણેય શોધવાના હોય તોય ગણી શકાય અને ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક આવે તો આપણે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરવો પડે ડાયરેક્ટનો બરાબર છે એક બીજી વસ્તુ જો આ ત્રણ જે સૂચકાંક છે લાસ્પેયર પાસે અને ફિશર તો એ ત્રણેય સૂચકાંકની અંદર જે ફિશરનો સૂચકાંક છે એ શ્રેષ્ઠ સૂચકાંક ગણાય છે કારણ કે ફિશરના સૂચકાંકમાં તમે બધી જ વસ્તુઓને કન્સિડર કરો છો આધાર વર્ષનો ભાવ આધાર વર્ષનો જથ્થો ચાલુ વર્ષનો ભાવ ચાલુ વર્ષનો જથ્થો ચારે ચાર જે વસ્તુઓ છે આધાર વર્ષ અને ચાલુ વર્ષની બધી જ વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે એટલા માટે ફિશરના સૂચકાંકને શ્રેષ્ઠ સૂચકાંક તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે એટલે લાસ્પેયર પાસે અને ફિશર એમાં જે ફિશરનો સૂચકાંક છે કેવો કહેવાય છે શ્રેષ્ઠ સૂચકાંક એટલે અહીંયા આપણું આ ઉદાહરણ નંબર જે 14 હતું એ પૂરું થયું બરાબર છે હવે જો આપણે
દાખલા જે ઘરેથી ગણવાના છે તમારા લોકોએ 1.3ની અંદર દાખલા નંબર 3 એ તમને આવડશે. 1.3માં ત્રીજો દાખલો અને સ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. એટલે એક દાખલો જે 1.3માં જે છે બરાબર છે. દાખલા નંબર 3 છે એ ગણવાનું છે. અને જો કોઈને ના આવડે તો મને વિડીયોની નીચે મેસેજ કરી શકે છે કે સર આ દાખલામાં ખબર પડતી નથી. બરાબર છે. થેન્ક યુ.